અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતા આરટીઓ કચેરી ખાલી કરાવાઈ છે. ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પણ પરત મોકલવામાં આવ્યા છે. હાલમાં તમામ ઓમાં પોલીસ દ્વારા બોમ્બ ડોગ સ્ક્વોડને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ. આજે સવારે અમદાવાદ આરટીઓના એઆરટીઓ નીરવ બક્ષી કે જે આરટીઓના ચાર્જમાં છે તેમના તરફથી 9 વાગ્યાની આસપાસ રાણી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે આરટીઓની જે વેબસાઇટ છે RTO-trans-hd@gujarat.gov.in એના ઉપર વહેલી સવારે 6/4/2026 કલાક 3:48 વાગે એક મેલ kiruthiga.udaynidhi@hotmail.com ઉપરથી એક મેલ આવેલો કે જેની અંદર એવું લખવામાં આવેલું હતું કે બપોરે 12:50 વાગે આરટીઓ કચેરી ખાતે ઝેરી ગેસ ભરેલા 13 બોમ્બ ફૂટશે. આવી હકીકત એની અંદર લખેલી હતી અને મેલની નીચે અલગ અલગ પ્રકારની વસ્તુઓ લખેલી હતી. જે આધારે તાત્કાલિક એમના તરફથી જાણ કરતા રાણી પોલીસ સ્ટેશન દ્વારા કંટ્રોલનો સંપર્ક કરી બીડીટીએસની અલગ અલગ ટીમો અને ડોગ સ્ક્વોડ બોલાવી અને હાલ જે હિમાલયા આર્કેડ કરીને બિલ્ડિંગ છે એમાં 2nd ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આરટીઓની કચેરી આવી છે તેનું બીડીડીએસનું ચેકિંગ હાલમાં ચાલુ છે. આ બિલ્ડિંગ ઉપર એચડીએફસીના તેમજ અન્ય બીજા પણ ફોર્મો આવેલી હોય તેઓના પણ ચેકિંગો ટર્ન બાય ટર્ન કરવામાં આવશે અને ત્યારબાદ કોઈ પણ વસ્તુ હકીકત જણાય નહીં આવે તો રાબેતા મુજબની આરટીઓ કચેરી અને બાકીની ઓફિસો ચાલુ કરવામાં ના, હજી સુધી કોઈ ચેકિંગની અંદર કોઈ પણ વસ્તુ નથી જણાય. એચડીએફસી અને આરટીઓની કર્મચારી ઉપર જે કચેરી છે તેમાં મુલાકાતીઓ અને કર્મચારીઓની સંખ્યા ઝાઝી હોય જેના કારણે થોડો સમય લાગી શકે છે. બાકી હાલ પૂરતું આવી કોઈ પણ ટેન્શન જેવી કે અન્ય કોઈ વસ્તુ ધ્યાને આવેલ નથી. આરટીઓની એજન્સીનો જે સરકારી ઈમેલ છે એના ઉપર 3:48 વાગ્યાનો મેલ હતો, પણ આરટીઓ કચેરી સવારે ખુલતા 8:45 વાગે એ આરટીઓ નીરવ બક્ષીને જ્યારે વેબસાઇટ ખોલવામાં આવે છે ત્યારે એના ધ્યાન ઉપર આવે છે અને ત્યારબાદ તેઓ પોલીસનો સંપર્ક કરે છે. જે રીતે મેં તમને વાત કરી કે 12:50 વાગે આરટીઓ કચેરી ખાતે ઝેરી બોમ્બ જે મૂક્યા છે તે ફૂટશે એવું એને હકીકત જણાવી છે. હાલ પૂરતી તપાસ કરતા આવી કોઈ હકીકત જણાઈ આવતી નથી. તેમ છતાંય જે આપેલો સમય છે ત્યાં સુધી ચેકિંગ ચાલુ છે.